અને એ જીવ જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયા શક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ. અને એ જીવ જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છા શક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઈચ્છા શક્તિ કહીએ. અને જીવને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી. એ તો એને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મ ફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે. કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહીં. શા માટે? જે ફળ પ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રોકી રાખે છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં અવાય નહીં અને સુષુપ્તિમાં પણ જવાય નહીં અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહીં. એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે. પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ તે રહી છે. એમ શ્રીજી મહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 65મું વચનામૃત થયું.